बिग बॉस चाहते हैं कि आप सभी घर वाले फौरन लिविंग एरिया में एकत्र हो जाएं। મિત્રો નક્કી કર્યું કે આજે શિવરાત્રી છે ને તો આજે જ ગાડી લઈ લઈએ આપણે. તો આપણે આવી ગયા છે ફૂલ ફેમિલી સાથે ભાઈ ગાડી લેવા માટે. वो आ गया, देखो देखो वो आ गया. બધાને હેપી શિવરાત્રી. તો આજે ભાઈ મહાદેવની પૂજા કરવાની છે. બધાને હેપી શિવરાત્રી. કોણ કોણ મહાદેવના દર્શન કરી. મિત્રો આજે છે હેપી મહાશિવરાત્રી ભાઈ. આપણે છે ને ભાઈ ઓલા રોઝ ડે ને ફૂલ ડે ને ભાઈ વેલેન્ટાઇન ડે ને એવું કાંઈ આપણે આપણી લાઈફમાં કોઈ દિવસ ઉજવ્યું જ નથી. આપણે ઓનલી ફોર શિવરાત્રી ને ભાઈ રામનવમી ને હનુમાન જયંતિ આપણે બધું એ જ કરીએ છો ભાઈ. વેલેન્ટાઇન ડે એવું બધું આપણે કાંઈ નથી મનાવતા. તો મિત્રો આજે મહાશિવરાત્રિના દિવસે આપણે જોકે ડેઈલી આપણે મહાદેવની પૂજા કરીએ તો આપણે તમને બતાવીએ કે ભાઈ શિવરાત્રી છે તો આજે હનુમાન દાદાને મહાદેવને રામ ભગવાન બધાને પગે લાગવા જઈશું. એ પહેલાં સૂર્યનારાયણ દેવતાને લોટો ચડાવી દઈએ અને પછી મહાદેવની પૂજા કરીએ. તમે લોકો પણ આજે મહાદેવની પૂજા કરજો કેમ કે આજે મહાશિવરાત્રી છે. અને આજે મહાશિવરાત્રી શું કામ કહેવામાં આવી એ પણ હું તમને આ બ્લોગમાં જણાવીશ. મહાશિવરાત્રી શું કામ કહેવાય એ પણ આ બ્લોગમાં હું તમને જણાવીશ. તો ચાલો મિત્રો બ્લોગમાં બન્યા રહેજો. કન્ટિન્યુ. ઓમ નમઃ શિવાય. 2 hours later. તો મિત્રો ફાઇનલી ભાઈ સવારના 11 વાગી ગયા છે અને મોરિયન ને વિરાંશભાઈ અહીંયા રમે છે. જો હા બોલથી રમે છે. હા મિત્રો ભાઈ આજે શિવરાત્રી છે ભાઈ. ફરાળી ચેવડો ખાલી થઈ ગયો છે અને બધી દુકાનની ઘણી બધી વસ્તુ લાવવાની છે. તો ફટાફટ છે ને ભાઈ ભાવનગર જઈએ અને ભાઈ ફરાળી ચેવડો અને બધી દુકાનનો સામાન ને બધું લઈને ફટાફટ પાછા આવીએ. કે મોરિયન તારે આવું છે? તારે અહીંયા શું કામ છે? તો ચાલો જઈએ. વિરાંશ તારે આવું છે? તારે તો આવું છે ને. અને હા મિત્રો ભાઈ આજે ભાઈ શિવરાત્રી છે ને તો ભાઈ ઘરે છે ને ભાઈ કાંઈ જ જમવાનું બનવાનું નથી. ઓનલી ફોર ફરાળ ભાઈ. ફરાળમાં શું છે ભાઈ સૂકી ભાજી અને ભાઈ કાંઈક ફરાળી થેપલા ને એવું બધું બનશે. પણ આજે આપણે આખો દિવસ ફરાળ વગર રહેવાનું છે, ફ્રૂટ વગર રહેવાનું છે. આખો દિવસ નકોડો કરવાનો છે. સવારે એક ટાઈમ આપણે ચા અને ફરાળ કરી લીધું છે પછી આખો દિવસ કાંઈ નહીં. બસ મહાદેવના દર્શન કરશું, પૂજાપાઠ કરશું અને મહાશિવરાત્રી ઉજવશું. ચાલો મિત્રો હર હર મહાદેવ. તો મિત્રો આ છે બટેટા અને આ છે શક્કરિયા. તો આજે ભાઈ ઘરે ફરાળમાં આ બધી વસ્તુ બનવાની છે. તો મિત્રો આપણી દુકાન છે અને હા ઘણા લોકો પૂછે છે કે ભાઈ ફરાળમાં શ્રીખંડ મઠ્ઠો ખવાય કે નહીં. હા મિત્રો શ્રીખંડ મઠ્ઠો ખવાય. કેમ ન ખવાય ભાઈ? મઠ્ઠામાં બીજું કાંઈ હોય ને ક્રીમ હોય છે એટલે એ ફરાળવાળાને મઠ્ઠો ખવાય. તો મિત્રો આપણા શ્રીખંડ મઠ્ઠા ઓલ સેટ. જો ભાઈ આપણો ફેવરેટ ગાયત્રી સ્પેશિયલ. ભાઈ આજે શ્રીખંડ ને મઠ્ઠાનું ભાઈ ફૂલ ટ્રાફિક રહેવાનું છે. ખરેખર ચાલુ થઈ ગયા છે. હું ભાવનગર જાઉં અને બધી વસ્તુ લઈને પાછો આવું. મિત્રો મારે ભાવનગર જવું છે ને જો અહીંયા આવી ગયો. અહીંયા ભાવનગર હું તને નહીં લઈ જાઉં ભાઈ. ભાવનગર જવામાં એટલું મોડું થાય છે ને. આ ભાઈ છે ને જાવ ને મારી હારોર થઈ જાય છે ભાઈ. આનો એક પેલા ફટાફટ આટો મરાય એવું તો માન છે નહીં કોઈનું. મિત્રો ઓચિંતા નક્કી થયું એટલે મેં છે ને ભાઈ પાવર બેંક લઈ લીધું છે અને ભાઈ મોબાઈલ ચાર્જમાં મૂકી દીધો છે. A few moments later. ભાઈ વીરુને છે ને ચોકલેટ અપાઈ દીધી છે. ઓકે વીરુ ડન. ફાઇનલી મિત્રો હું ને મોદનભાઈ ભાવનગર જવા માટે નીકળી ગયા છીએ. ઓન ધ વે. ગાઈસ ભાવનગરમાં નવી ભાઈ ઇલેક્ટ્રિક સિટી બસ આવી ગઈ છે. ચેક કરો ગાઈસ, ચેક કરો. વાવ આવી ઘણી બધી ગાડીઓ સિટી બસ મળી ભાવનગરને. બહુ બધો સામાન લઈ લીધો દુકાનનો અને મોરિયનભાઈને છે ને પાણીની બોટલ લેવી છે ને ગાઈસ. શું સામાન લીધો તમને બતાવો. સામાન લઈ લીધો છે મિત્રો. હું તમને બધું ઘરે જઈને બતાવીશ. ભાઈ અત્યારે કેટલા વાગ્યા? રાઈટ 12:30 થઈ ગયા. ફટાફટ ઘરે જાય. મેં તમને કીધું ખાલી વસ્તુ જ લેવા જવાની છે. લઈ લીધું છે ને હવે આપણે જઈએ ઘરે. રેડી ડન. મિત્રો બધો સામાન લઈ લીધો છે. અહીંયા છે ને સિગ્નલ છે. હવે હજી રોકાવું પડશે 5. ગાઈસ આ છે ભાવનગરનું માલાબાર હિલ. હો ભાઈ એકવાર યુટ્યુબમાં સર્ચ કરજો માલાબાર હિલ એટલે શું. બસ લો ભલે ઢોળાનો આમ રાખો સમજો. ભાઈ રંગોલી ચોકડી પહોંચી ગયા છે અને ભાઈ ઘરેથી ફોન આવ્યો ભાઈ કે કાશીના બોર લેતા આવજો. તો અહીંયા છે ને મેં કાશીના બોર લેવા ઊભા રહ્યા છીએ. તો આવડા બોર લઈ જવાનું કીધું છે ઘરે. Many hours later. ગાઈસ નીકળી ગયા છીએ આપણે વેગેનર લેવા માટે. ભાઈ આવ્યો છે સાથે.
ફાઇનલી ગાઈઝ આપણે આજે શિવરાત્રી છે અને ભાઈ આપણે ગાડી લેવા આવી ગયા છીએ. તો આપણે આવી ગયા છે ફૂલ ફેમિલી સાથે ભાઈ ગાડી લેવા માટે. તો આ છે આપણી ગાડી. ફાઇનલી આફ્ટર 15 દિવસ પછી 10-12 દિવસ તો પક્કા મિત્રો 10-12 દિવસ પછી આપણને આપણી ગાડી મળવાની છે. અત્યાર સુધી ભાઈ જતીનભાઈ ઓન ડ્યુટી છે. ભાઈ જતીનભાઈ હતા એટલે આપણને ભાઈ ગેટ પાસ મળી ગયો છે. થેન્ક યુ જતીનભાઈ, ખૂબ ખૂબ આભાર. તો ભાઈ આપણે હવે શિવરાત્રી છે તો પહેલાં જ આપણે આ ગાડીને લઈને ભાઈ મહાદેવ પાસે જઈએ અને પછી ભાઈ ઓલી નાની ગાડી હું લઈ લઉં છું સ્કૂટર. તો ચાલો જતીનભાઈ, આભાર. ફાઇનલી ગાઈઝ પપ્પાએ સેલેબ મારી દીધો છે અને પપ્પા લઈને જાય છે ગાડી. પપ્પા એમ કહે છે ભાઈ મને સ્કૂટર ચલાવવું છે. તો પપ્પા સ્કૂટર લઈને જાય છે, એટલે કે આપણું ઓલું એથર ગાડી લઈને જાય છે અને હું આ વેગેનાર ગાડી લઈને જાઉં છું. તો બંધ કરી દે ગાઈસ. પપ્પા આપણી ગાડી લઈને નીકળી ગયા છે અને ભાઈ હવે અમે આવી ગયા છીએ ભાઈ વેગેનારમાં. ભાઈ ગાઈસ જે ગાડી મસ્ત ચમકાવી છે ભાઈ, નેક્સ્ટ લેવલની ભાઈ. અને ભાઈ નીમ કરોલી બાબા, બજરંગદાસ બાપા, ખમલાઈમાં જય હો જગદંબા, બધાના આશીર્વાદથી પાછી ગાડીમાં. ભાઈ જ્યાં સુધી ભાઈ ગાડી આપણા ઘરે ન આવે ને ત્યાં સુધી મજા ન આવે. એ ગાડી સાથે ઇમોશન જોડાયેલા છે ભાઈ. કેમ કે અને હું પ્લોટે જ્યાંથી ગાડી અહીંયાથી નીકળી છે ત્યારથી હું પ્લોટે નથી ગયો. બોલો, રોજ વિચાર આવે ગાડીનું કામ કેટલું. ફાઇનલી ગાય આપણને આજ ગાડી મળી ગઈ અને ભાઈ જ્યાં ફિલિંગ આવી છે ગાડીમાં બેસવાની ભાઈ નેક્સ્ટ લેવલની ફિલિંગ આવે છે. આ ગાડી સાથે આપણી ઇમોશન જોડાયેલા છે, મજા આવી ગઈ. A few moments later. આવ્યો હાવજ આવ્યો. લે તારે રિક્ષામાં આવું તું તો તું રિક્ષામાં આવ્યો. તું કહેતો તો મારે રિક્ષામાં આવવું છે. તને રિક્ષામાં મજા આવી? તો ભાઈ મહાદેવના દર્શન કરવા જવું છે એટલે આ બધા આવી ગયા છે. તો ચાલો ગાડીમાં મુહૂર્ત કરો તમે બધા. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ બોલો. આવડો જ્યાં સુધી ગાડીમાં ન બેઠો ને ત્યાં સુધી મજા જ ન આવે. જો 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 તો હમણાં મને આવડો કરતો હતો. કેમ કરતો હતો? મિત્રો છે ને ભાઈ મંદિરે જઈએ છીએ ને તો ત્યાં બેઠા બેઠા ફરાળી વેફર ખાશું આપણે. હે ગાઈસ આજે શિવરાત્રી છે એટલે ભાઈ હવન ને પૂજા ને બધા શિવ મંદિરે બધું ચાલુ હો ભાઈ જમાવટ. ભાઈને કરો. મિત્રો જેટલી જગ્યાએ પેંડાની પ્રસાદી ધરાવી હતી ને ત્યાં બધે આ ભાઈની નજર હતી અને ફાઇનલી પૂજાપાઠ થઈ ગયા ને પછી એને પેંડો લીધે પાર કર્યો ભાઈ. તોતેર અહીંયા મોબાઈલમાં જોઈને બોલ. ઓકે મોરિયા તું મિત્રો મસ્ત મજાના આયા. રામનાથ દાદાએ દર્શન થઈ ગયા. હવે અંધારું થઈ ગયું એટલે કાંઈ વ્લોગ શૂટ નહીં થાય મિત્રો, પણ આરતીનો લાભ મળ્યો ભાઈ અને જે મજા આવી છે ભાઈ દાદાના દર્શન કરવામાં. ભાઈ સિહોર આવતા હો તમે લોકો જો વ્લોગ જોઈને તો ભાઈ રામનાથ દાદા એવો દર્શન કરવા માટે ભાઈ આમ પ્રકૃતિના ખોળે છે મંદિર ભાઈ, ડુંગરોની વચ્ચે આ મંદિર આવેલું છે
તો બહુ મસ્ત દર્શન થઈ ગયા. હવે અંધારું થઈ ગયું છે ને એટલે કાંઈ બ્લોગ શૂટ નથી થતો. હવે આપણે જઈએ ઘરે. કનુ દાદા આવ્યા છે ને ભાઈ કનુ દાદા છે ને ભાઈ મારા દાદાના ભાણિયા ભાઈ છે અને આજે અમે એને રસ્તામાં મળ્યા ને તો લેતા આવ્યા દર્શન કરવા માટે. અને ભાઈ 86 વર્ષ ચાલે છે અને મંત્રી હતા ભાઈ, સિહોરમાં મંત્રી. અરે હું હર્ષુક દાદાને મારા ભગવાન ગણું, મારા ગુરુ ગણું હર્ષુક દાદાને. મુંબઈથી જયારે આવ્યા ને હા. ત્યારે એની પોઝિશન તમને ખબર ન હોય એ મને ખબર હોય. સમજ્યા? સાચું. હર્ષુક દાદા છે ને ભગવાન હતા, ભોળા હતા, બહુ ભોળા હતા. આવ બોલો. હા, ભોળા હતા. હીરો મોરિયન છે ને મમ્મી પપ્પાને જાય છે આગળ અને પપ્પાને છે ને ભાઈ એથર સ્કૂટર જ ચલાવવું ગમે છે તો એ જાય છે સ્કૂટર લઈને અને હું દાદાને લઈને જાઉં છું. One hour later. ભાઈ સાબ કઈ આ ગાડી અહીંયા પડી હોય ને તો ભાઈ જે મજા આવે ને ભાઈ નેક્સ્ટ લેવલની. જ્યાં સુધી આ ગાડી અહીંયા ન પડી હોય ને તો ભાઈ આપણને બેચેન રહીએ ભાઈ. વિચાર આવ્યો કે ગાડી ક્યારે આવશે. ગાડી ફાઇનલી ભાઈ ગાડી ઘરે આવી ગઈ છે ને ભાઈ નેક્સ્ટ લેવલ. ગાઈઝ ચેક કરો કેટલા દીધી નહોતી જોઈ હે. A few moments later. વિરાન શું કહે છે? શું કહે છે? કોણ બોલાવે? શું કામ? હા ગાઈઝ ભાઈ 9:30 જેવું થઈ ગયું છે ભાઈ અને ભાઈ આપણે ફરી એકવાર આવી ગયા છે રસોડામાં પૂનમના હાથના વડા ખાવા માટે ભાઈ. આખા દિવસ કાંઈ ખાધું નથી ભાઈ. ફળ ફ્રૂટ કે શું કહે સૂકી ભાજી કાંઈ નહીં, ઓનલી ફોર હવે રાત્રે તો આપણે ભાઈ ફરાળ કરી લઈએ અને એ પણ થોડુંક મસ્તું. તો ગાઈઝ ફરાળમાં ભાઈ સાબુદાણાના વડા અને ભાઈ ફરાળી ચટણી ભાઈ મોટો. ગાઈઝ આ વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દેવાનો છે. બધા કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો. તો બ્લોગ જોવાની મજા આવતી હોય તો પ્યારી સી કમેન્ટ કરી દેજો. ચેનલ ઉપર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ આપણે એક નેક્સ્ટ ધમાકેદાર બ્લોગમાં. ત્યાં સુધી મને રજા આપો. બાય બાય.